મિત્રો ગુડ મોર્નિંગ। ઘણા દિવસ પછી આપણે ફરીથી ભેગા થયા છીએ, બરાબર છે। હવે આપણે આ મળવાનું કારણ એ છે કે તમે વિચારો કે ટ્રમ્પ છે ને એ દુનિયાના બજારને દિશા ફેરવી રહ્યો છે, બરાબર છે। હવે શુક્રવારે જ્યારે માર્કેટ આપણું બંધ થયું હતું ત્યારે 300ની આસપાસનું ક્લોઝિંગ આપ્યું હતું, બરાબર છે। અહીં આપણે જોઈ શકીએ શુક્રવારે જ્યારે આપણે માર્કેટ બંધ થયું તો 353ની આસપાસની ક્લોઝિંગ હતી નિફ્ટી 50માં, બરાબર છે। ત્યાર પછી શુક્રવારે સાંજે તેણે કહ્યું કે સ્ટેટ ઓફ ઓર્મન્સી ખોલવામાં આવે છે અને એની ઉપર જે કંઈ પણ નાકાબંધી લગાવી છે બધી જ ખોલવામાં આવે છે અને એકદમ શાંતિ વાર્તા સરસ રીતે ચાલી રહી છે અને 100% હવે સમાધાન થઈ જવાનું છે, આવી બધી વાત કરી, બરાબર છે। તો આવી બધી વાતચીત કરી તો ક્રૂડના જે ભાવ છે એ ખૂબ જ ડાઉન થઈ જાય છે, બરાબર। ક્રૂડના ભાવ આપણે અહીં જોઈ કે ફક્ત આ વાત આવતાની સાથે ક્રૂડના જે ભાવ છે એ 1000 પોઈન્ટ નીચે જતા રહે છે, બરાબર છે। છેલ્લે જે આપણે વાત કરી તો 1000 પોઈન્ટ નીચે જતા રહે છે, આ પાછું છેલ્લે થોડું રિકવર થઈ ગયું એટલા માટે તો ક્રૂડના ભાવ નીચે જતા રહે છે અને ગિફ્ટ નિફ્ટી છે, બરાબર છે, એ પણ અહીંયા ગિફ્ટ નિફ્ટી છે એ પણ ટ્રેડ કરી રહ્યું હતું, એક મિનિટ 800ની આસપાસ ટ્રેડ કરી રહ્યું હતું, જે તમને હું આની અંદર બતાવું છું, જે ઓલામાં નહીં જોવા મળે પરંતુ અહીંયા જોવા મળશે। ગિફ્ટ નિફ્ટી છે એ 24800ની આસપાસ ટ્રેડ કરી રહ્યું હતું, બરાબર છે। પરંતુ થોડાક જ સમયની અંદર ઈરાને એવું કહ્યું કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે અને અમે આવું કંઈ કહ્યું છે નહીં। તો આ જે ખુશી હતી, જે આનંદ હતો, બરાબર છે, એ ગમમાં ફેરવાઈ જાય છે અને આજે તમે જુઓ છો કે ગિફ્ટ નિફ્ટી છે ફરીથી એનો જે જૂના હતા પ્રાઇસ ત્યાં આવી ગયું છે 461, એટલે આપણા ભાવ પણ 361 ત્યાં આવી ગયું છે અને જે ખુશી આજ થવાની હતી, જે લોકો આજ ખુશ થવાની રાહ જોઈ રહ્યા હતા, બરાબર છે, એ આજે ખુશ થઈ શકશે નહીં। તો ટ્રમ્પ છે આખા માર્કેટને ઘૂમરી મરાવી રહ્યો છે, બરાબર છે। તમે જો ક્રૂડ ઓઇલના ભાવ પણ તમે જો 4.5% 4% ઉપર છે, બરાબર છે, આ પણ બધું 89ની નીચે જતું રહ્યું હતું। જે ક્રૂડ ઓઇલ WTI છે ને એ 80એ જતું રહ્યું હતું, બ્રેડ ઓઇલ છે એ 85એ જતું રહ્યું હતું, બરાબર છે। તો ઘણી સારી બાબત આવી, સોનું ચાંદીમાં પણ પ્રાઇસ વધી હતી, તો એનો કોઈ ફાયદો આજે રહ્યો નહીં। તો આજે હવે આપણા માર્કેટની શું હાલત હશે, બરાબર છે, શું થશે? તો અહીંયા જોઈ શકાય છે કે હવે ફરીથી એકવાર 24000નું લેવલ બતાવે એવું આપણને લાગી રહ્યું છે, એકવાર 24000નું લેવલ આપણને જોવા મળશે, બરાબર, એવું આપણને લાગી રહ્યું છે, બરાબર। અત્યારે જો ક્રૂડ ઓઇલના ભાવ વધે તો આપણું માર્કેટ છે એ ઉપર જઈ શકશે નહીં। તો આજે જે આપણે કામ કરવાનું છે, બરાબર, કામ કરવાનું રહેશે 24400ની જે પુટ ને 24000ની કોલ, એની ઉપર કામ કરવાનું રહેશે, બરાબર છે। આ ઉપરાંત એક બીજી વસ્તુ પણ આપણે કરી શકીએ કે જેના રિઝલ્ટ આવવાના છે એમાં આપણે હેજ પોઝિશન બનાવી, બરાબર, જેના જે રિઝલ્ટ આવવાના છે એમાં હેજ પોઝિશન બનાવીને રાખવી જોઈએ, જેના કારણે એનો પણ આપણને લાભ મળે, કારણ કે જો 3% ઉપર ખુલે 3% નીચે ખુલે તો પણ આપણને ફાયદો થાય, બરાબર છે। આભાર।